હેલો બાળ મિત્રો, આજે આપણે જોઈશું કેટલી મધ્યકના દાખલા. એટલે કાલે આપણે ચલાવ્યા હતા કે સૂત્રો કઈ રીતના કેટલી રીતના આવે છે મધ્યકના. આજે આપણે એના અનુસંધાનમાં દાખલા જોવાના છે. તો સૌથી પહેલાં પહેલી રીત એટલે કે સાદી રીતની વાત કરીએ. તો સાદી રીતમાં રકમ તમને કંઈક આ રીતની આપેલી હશે કે ધોરણ 10ના 20 વિદ્યાર્થીઓએ ગણિતના 100 ગુણના પ્રશ્નપત્રમાં મેળવેલા ગુણ નીચે કોષ્ટકમાં આપેલા છે. તે માહિતીનો મધ્યક શોધવાનો છે. હવે ધ્યાન આપજો, એ માહિતી તમને કેવી રીતે આપી છે. તો દરેક રકમમાં મધ્યકની રકમમાં તમને આ રીતે કોઠો આપેલો જ હશે, યાદ રાખવાનું. તો કોઠામાં શું આપેલું છે રકમમાં, તેના પર ઉપર આપણે મેળવેલા ગુણ એટલે એક્સઆઈ અને નીચે વિદ્યાર્થીની સંખ્યા એટલે કે એફઆઈ. રકમ કંઈક 50, 55, 60, 65, 70, 75, 80, 85, 90 અને 95 છે. અને એ રીતે એના અનુસંધાનમાં વિદ્યાર્થીઓની સંખ્યા 3, 2, 2, 3, 2, 2, 2, 1, 2 અને 1 છે. ઓકે, હવે તેના પર આપણને વર્ગ આપેલા નથી. આપણને ખબર કઈ રીતે પડે તો કઈ રીતથી ગણવાનો છે, તો આપણે લખ્યું છે અહીં એટલા માટે. તો યાદ રાખવાનું કે જો વર્ગ નહીં હોય, જે રકમમાં વર્ગ આપેલો હોય નહીં, એ રકમ યાદ રાખવાનું હંમેશા શાંતિ ગણશો તમે સાદી રીતથી જ ગણવાનું. ઓકે, તો સાદી રીતની જોઈએ. સાદી રીતનામાં જવાબનો કોઠો કંઈક હતો, આપણે જોઈએ એને. ઓકે બાળ મિત્રો, તો જો રકમ આપણે કોઠામાં લખ્યું છે કે મેળવેલા ગુણ એટલે કે એક્સઆઈ, વિદ્યાર્થીઓની સંખ્યા એટલે કે એફઆઈ અને એફઆઈ એક્સઆઈ. એફઆઈ એક્સઆઈ એટલે આ એફઆઈ અને એક્સઆઈ બંને શું કરશું, ગુણાકાર કરીને લખીશું. જો આપણે મેં લખી દીધું છે એક્સઆઈની જે રકમમાં આપી હતી આપણે ઉપર નહીં કાઢી, એ જે ઉપર આપી હતી એને ઊભી રીતે લખી દીધું છે એક્સઆઈ. વિદ્યાર્થીઓની સંખ્યા જે આપી હતી આડી આપણને એ પણ મેં શું કરી દીધું છે, ઊભી લખી દીધું છે. અને આ રીતે કોઠો એક તૈયાર કરી દીધો છે, આપણે જે કાલે શીખવાડ્યું. જોઈએ હવે એફઆઈ એક્સઆઈ એટલે આ બંનેનો શું કરવાનો છે, ગુણાકાર કરવાનો છે. હવે ધ્યાન આપજો, ગુણાકાર કરીશું એટલે 50 ગુણ્યા 3 એટલે કેટલા થશે 150. 50 થઈ 150. પછી 55 દુ કેટલા થશે 110. પછી 60 દુ 120. પછી 65 ગુણ્યા 3, 65 ગુણ્યા 3 કરશો એટલે કેટલા આવશે 195. પછી 70 દુ 140. 75 દુ કેટલા થશે 150. પછી 80 દુ 160. 85 એકા 85 અને 90 દુ 180. 95 એકા 95. ઓકે, આટલું થઈ ગયું. હવે ધ્યાન આપજો, હવે શું કરવાનું છે. તો હવે અહીં બે વસ્તુ લખી છે કોઠામાં મેં કે સિગ્મા એફઆઈ અને સિગ્મા એફઆઈ યુઆઈ. હવે ધ્યાન આપો, રકમમાં તમને આપેલું હોય કાં તો તમને ના આપેલું હોય, આપણને રકમમાં ખબર ના પડે તો એફઆઈ કઈ રીતે લાવવાનો, તો આ બધાનો શું કરી દેવાનો, સરવાળો કરવાનો. 3 ને 2 5, 6 7, 8 9 10, 11 12, 13 14, 15 16, 18 19 ને 1 20. એટલે અહીંયા એફઆઈમાં કેટલા આવશે 20. સિગ્મા એફઆઈ તમને કેટલા મળી જશે, 20 મળી જશે. એવી રીતે સેમ ટુ સેમ સિગ્મા એફઆઈ એક્સઆઈનો પણ શું કરવાનો છે, સરવાળો કરો. બધાનો જ્યારે તમે સરવાળો કરશો ત્યારે સરવાળો આવશે 1385. બરોબર, કેટલો આવશે 1385. ઓકે, આ કોઠા પરથી આપણને આટલી માહિતી મળી. હવે એક્સ બાર કઈ રીતે શોધવાનું, તો ધ્યાન આપજો. એના માટે શું કરવાનું છે, તેના માટે તમારે સૂત્રનો ઉપયોગ કરવાનો. જેનો ઉપયોગ કરવાનો છે સૂત્રનો કઈ રીતે ઉપયોગ કરશો તેના આપજો. આપણે સૂત્ર પ્રમાણે શું છે, સૂત્ર એક્સ બાર બરાબર સૂત્ર કંઈક આ રીતનું હતું, સિગ્મા એફઆઈ એક્સઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ. ઓકે, તો સિગ્મા એફઆઈ એક્સઆઈની કિંમત આપણને મળી ગઈ છે. તો લખી દો એની કિંમત કેટલી છે 1385. અને કેટલા વડે ભાગવાના છે, સિગ્મા એફઆઈ એટલે 20 વડે ભાગીશું આપણે. તો સૌથી પહેલા આપણે શું કરીશું, તો આના શું કરી નાખીશું, 2 ના 10માં ભાગ કરી દઈશું. 2 ગુણ્યા 10, 10 તો 20 થશે. પછી અહીં ધ્યાન આપજો, ઉપર આ 1385 છે ને એના પણ બે વડે શું કરી દઈશું, ઉડાડી દઈશું. જ્યારે આના 2 વડે ઉડાડીશું એટલે શેમાં આવશે, પોઈન્ટમાં જવાબ આવશે કે 692.5. ઓકે, તો નીચે કેટલા આવશે, અહીં 692.5 ભાગ્યા નીચે વધ્યા 10. 10 વડે ભાગશો એટલે 10 વડે ભાગવાની જરૂર નથી. આપણે 10 કેમ કરે, કારણ કે પોઈન્ટ આપણે કાપી શકીએ એટલા માટે. તો એક પોઈન્ટ કટ કરી નાખો, આનો કેટલો આવશે 69.25. આ શું આવ્યો તમારો એક્સ બાર એટલે કે જવાબ. ઓકે, આ કઈ રીત હતી, સાદી રીત છે. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો,
આપણે આગળ જોઈએ તો ઉદાહરણ નંબર 1 પહેલી રીતની દાખલો. ઉદાહરણ નંબર 2 જોઈએ છે, જે રીત નંબર 2નો દાખલો છે. એમાં રકમ કંઈક આ રીતની આપેલી છે, ધ્યાન આપજો. 50 વિદ્યાર્થીઓએ 100 ગુણની ગણિતની પરીક્ષામાં મેળવેલા ગુણનું આવૃત્તિ વિતરણ નીચે મુજબ આપ્યું છે. મતલબ એક વિદ્યાર્થી 10મા ધોરણના વિદ્યાર્થીઓ છે, જેમને 50 વિદ્યાર્થીઓ છે, જેમને 100 ગુણની પરીક્ષા આપી છે. એનું માહિતી નીચે આપી છે. જો વર્ગ, સૌથી પહેલાં અહીં વર્ગ આપેલું છે, નીચે આવૃત્તિ આપી છે. વર્ગમાં 10 થી 35 ગુણ આવ્યા, 35 થી 50 ગુણ આવ્યા હોય તેવા, 50 થી 65 ગુણ આવ્યા હોય તેવા, 65 થી 80 ગુણ આવ્યા હોય તેવા અને 80 થી 95 ગુણ આવ્યા હોય તેવા વિદ્યાર્થીઓ. એમાં જોઈએ તો 12, 4, 10, 6 અને 18. અહીં યાદ રાખો એક વસ્તુ લખી છે નીચે, કે અહીં શું આપેલા છે? વર્ગ આપેલા છે. વર્ગ આપેલા હોવાથી કઈ રીતે આપણે અપનાવીશું? પહેલાં સૌથી પ્રથમ મધ્યક કિંમત શોધવી પડશે, જેને એક્સઆઈ કહીએ છીએ આપણે, અને પછી ધારેલા મધ્યકની રીતે આપણે દાખલો આગળ વધારીશું. તો ચલો જોઈએ હવે એનો કોઠો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે જોઈશું આપણે કોઠો. કોઠામાં પહેલાં સૌથી પહેલાં આપણે આવશે વર્ગ. વર્ગ લખી દીધા છે 20 થી 35, 35 થી 50, 50 થી 65, 65 થી 80 અને 80 થી 90. પછી આવશે આવૃત્તિ. આવૃત્તિમાં 12, 6, 4, 10, 6 ને 18 એ રીતે આપણે આવૃત્તિ આપેલી છે. પછી આવશે ધ્યાન આપો છો મધ્ય કિંમત. આપણે મધ્ય કિંમતનું સૂત્ર આપણે લખાયું છે, આગળ જોઈશું કઈ રીતે શોધવાનું છે. પછી આગળ આવશે ડીઆઈ, કારણ કે આપણે ધારેલા મધ્યકની રીતે દાખલો ગણીએ છીએ, તેથી આવશે ડીઆઈ. ડીઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ સૂત્ર હતું આપણે લખાયું હતું. પછી છેલ્લે એફઆઈ અને ડીઆઈ, મતલબ આ એફઆઈ અને જે ડીઆઈની કિંમત અહીં જે આવશે એ બંનેનો ગુણાકાર કરી એનો જવાબ આપણે અહીં લખી દઈશું. ચલો સૌથી પહેલાં આપણે મધ્ય કિંમતો શોધીએ. મધ્ય કિંમત કઈ રીતે શોધવાની છે? તો આપણે કીધું હતું વર્ગ આપેલું હોય, વર્ગની અધસીમા અને ઉર્ધ્વસીમા આ બંને શું કરીશું? સરવાળો કરીશું, એના ભાગ્યા 2 કરીશું. એટલે આપણે કેટલા આવશે? સૌથી પહેલાં 20 વત્તા 35 ભાગ્યા 2. 20 વત્તા 35 એટલે કેટલા થશે? 55. 55 ભાગ્યા 2. 55 ભાગ્યા 2 એટલે કેટલા થશે? તો 55 ભાગ્યા 2 એટલે આપણે થશે 27.5. કેટલા આવશે? 27.5 આવશે. ઓકે. પછી એવી રીતે 35 પ્લસ 50 ભાગ્યા 2. 35 પ્લસ 50 કેટલા થશે? 85. 85 ભાગ્યા 2 કરશો એટલે કેટલા આવશે? 42.5. ચલો હવે આગળ જોઈએ. કેટલા છે? 50 પ્લસ 65 ભાગ્યા 2. તો 50 પ્લસ 65 એટલે કેટલા થશે? 115. 115 ભાગ્યા 2 કરશો એટલે થઈ જશે 57.5. હવે તેના પછી જો આ 27.5 પછી કેટલા થયા? 42.5 પછી 57.5. તો હવે આગળ જે આવશે ને એ આ કન્ટિન્યુઅસ આટલો ગેપ રાખતો આવતો હશે. મતલબ 27 આવ્યા, પછી 42 આવ્યા, પછી 57 આવ્યા, પછી જો અહીં કેટલાનો ગેપ છે? 15 ગેપ લાગે છે ને તમને? તો આમાં 15 ઉમેરતું જવાનું. એટલે 57.5માં કેટલા ઉમેરશો? 72.5 એટલે કેટલા આવશે? 72.5. તમે આ બંને સરવાળો ભાગે 2 કરીને પણ તમે લાવી શકો છો. પછી આગળ કેટલો આવશે? 15 ઉમેરશો એટલે 87.5. ઓકે, આવી ગયું. હવે આમાંથી તમે ગમે તે આ જે એક્સઆઈ આવ્યો એ બધામાંથી ગમે તે તમે શું ધારી શકો છો? એ ધારી શકો છો. શું ધારી શકો છો? એ. ધારો કે હું અહીં વચ્ચેની કિંમત લઈ રહ્યો છું, આ એ બરાબર એ લીધું. હવે જે એ લીધું ને એને હું શું કરીશ? બોક્સ બનાવી દઈશ, જેથી મને ખ્યાલ આવશે કે આ એ ધાર્યો છે. ઓકે, ચલો સૌથી પહેલાં હવે ડીઆઈ કર્યું. આ એની કિંમત કેટલી છે? 57.5. તો ધ્યાન આપજો, સૌથી પહેલાં શું કહો? એક્સઆઈ માઇનસ એ કરવાનું છે. તો આનો એક્સઆઈ એટલે કેટલા થશે? 27.5 માઇનસ 57.5 કરવાના છે. બરોબર? એ જે અક્ષરમાં આવશે માઇનસમાં, કારણ કે નાની સંખ્યા આગળ છે એટલા માટે. પછી 42.5 માઇનસ 57.5 કરવાના છે એટલે કેટલા આવશે? અહીં -15 આવશે. પછી 57.5માંથી 57.5 બાદ કરવાના. કેમ? કારણ કે આપણો એક્સઆઈ પણ એનું જ છે અને એ પણ આપણે એનું જ ધાર્યો છે, એટલા માટે કેટલા થઈ જશે? 0 થઈ જશે. પછી 72.5માંથી 57.5 બાદ કરવાના છે એટલે કેટલા આવશે? 15. અને છેલ્લે 87.5માંથી 57.5 બાદ કરીશું એટલે કેટલા થઈ જશે? 30 થઈ જશે. ઓકે, હવે તમે આ તો આપણને અત્યારે ખબર નથી પડતી એટલા માટે મેં લખ્યું છે, બાકી તમારે લખવાની જરૂર નથી ક્રિયા. ખાલી તમારે -30, -15, 0, 15 અને 30 જ લખવાનું. એવી રીતે અહીં ભાગાકારમાં પણ 27.5, 42.5, 57.5, 72.5 અને 87.5 એટલું લખીશું આપણે. ઓકે, ચલો હવે શું કરવાનું છે? એફઆઈ ડીઆઈ. તો એફઆઈ અને ડીઆઈનો ગુણાકાર કરીશું.
તો એફઆઈ અને ડીઆઈ યાદ રાખજો, ત્યાં પ્લસ માઇનસ માઇનસ થતો હોય ત્યાં માઇનસ લખવાનું ફરજિયાત. તો જો 12 તરીકે થશે 36 એટલે 360, પણ કેવા થશે અહીં માઇનસ થશે કારણ કે પ્લસ માઇનસ માઇનસ. પછી 4 ગુણ્યા 15, 15 ચોક 60 પણ કેવા એ પણ માઇનસ. પછી 10 ગુણ્યા 0 એટલે 0 થઈ જશે. પછી 15 અને 6 15 6 કેટલા થશે 90 થશે. પછી 18 તરી કેટલા થશે 54 એટલે 540. ઓકે, આટલું આવી ગયું. હવે આટલું આવ્યા પછી કરવાનું શું? તો ધ્યાન આપો, તો માઇનસ માઇનસનો સરવાળો અલગ કરવાનો છે અને પ્લસ પ્લસનો સરવાળો અલગ કરવાનો છે. જો એવું ના ખબર પડે તો પહેલાં પ્લસ પ્લસવાળાનો સરવાળો કરીને એમાંથી આ જે માઇનસવાળી ક્રિયા માઇનસવાળી સંખ્યા હતી એ શું કરી દેવાની, હાથ કરી દેવાની. કરીએ જો અહીંયા તો પ્લસ પ્લસનો સરવાળો કરો એટલે અહીં 0 એમના એમ, 9 ને 4 13નો તગડો વધી પડી 1 5 ને કેટલા થશે 6 630 અને આના માઇનસનો સરવાળો કરી એની સંખ્યા બાજુમાં લખી દેવાની કે 0નો તો 0 જ, 6 6 12નો બગડો વધી પડી 1 એટલે 420. હવે 630માંથી 420 બાદ કરશો એટલે કેટલા આવશે 210. આ તમારું શું આવશે સિગ્મા એફઆઈ યુઆઈ ડીઆઈ, સિગ્મા એફઆઈ ડીઆઈ. ઓકે, આવી ગયો. અને બીજું એક બાકી રહી ગયું અહીંયા સિગ્મા એફઆઈ રહી ગયું આપણે. તો સિગ્મા એફઆઈ કેટલો થશે, બધાનો સરવાળો કરશો 4 ને 2 6 6 ને 6 12 12 ને 20 ની 0 વધી પડી 2 2 ને 1 3 4 ને 1 5 એટલે 50. ઓકે, બધું આવી ગયું છે. આપણે હવે એક સૂત્રમાં કિંમત મૂકીશું. ઓકે, તો હવે સૂત્ર મૂકીશું. સૂત્ર હતું આપણું શું હતું, એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ. તો તેના પર હવે એની કિંમત શું હતી, તો અહીં ઉપર બધાની કિંમત લખી દઉં છું. એની કિંમત કેટલી હતી 57.5. ઓકે, સિગ્મા એફઆઈ ડીઆઈની તો 210 છે, એની પણ પડી ગઈ છે તો લખી નાખો એની કિંમતો. એની કિંમત કેટલી હતી 57.5 પ્લસ હવે તેના સિગ્મા એફઆઈ ડીઆઈ કિંમત કેટલી મળી 210, એના ભાગ્યા કેટલા આવશે, કેટલા વડે ભાગવાના છે 50 વડે ભાગવાના છે. એ 0 0 વડે ઉડી જશે 0 0. ઓકે, તો હવે શું વધશે, જે વધ્યું એ લખી નાખો. શું વધ્યું અહીં 57.5 પ્લસ 21/5. હવે જોઈએ આપણે 21/5 કરીશું એટલે કેટલા આવશે, તો 57.5 પ્લસ કેટલા થઈ જશે 21/5 કરશો એટલે 4.2 આવશે. કેટલા આવશે 4.2 અને 4.2 વત્તા શું કરશો 57.5 કરવાના એટલે કેટલા મળી છે તમને 61.7. આ શું આવશે તમારો જવાબ એક્સ બાર. ઓકે, ચલો બાળ મિત્રો, હવે આપણે જોઈશું રીત નંબર 3નો દાખલો, એટલે કે ઉદાહરણ નંબર 3. જોઈએ તો રકમમાં કંઈક આવું આપ્યું છે કે નીચેના આવૃત્તિ વિતરણ પરથી પદ વિચલનની રીતથી મધ્યક એક્સ બાર શોધો. અહીં તમને રકમમાં કહી દીધું છે કે પદ વિચલન એટલે કે આપણે ત્રીજા નંબરની રીતથી ગણવાનું છે. જો તમને ના કીધું હોય તો કઈ રીતે ખબર પડશે, તો વર્ગ અને આવૃત્તિ આપેલી હશે તો સમજી લેવાનું તમે પદ વિચલનની રીતથી ગણી શકો, કાં તો પછી ધારેલા મધ્યક રીતથી પણ તમે ગણી શકો છો. બંનેમાંથી ગમે રીતથી ગણી શકાશે. આપણે કીધું રકમ જ આપી દીધું વિચલનની રીતથી છે, વિચલનની રીતથી. હવે જોઈએ આપણે એનો કોઠો. તો તેને આપ જોઈ કોઠો બનાવેલો જ છે મેં. હા, વર્ગ જેને આપજો. વર્ગમાં આપણે કીધું છે વર્ગ કેટલા રહે 20 થી 60, 60 થી 100, 100 થી 140, 140 થી 180 ને 180 થી 200. આવૃત્તિ કંઈક આવી આપી છે 6, 10, 6, 8 અને 10. ઓકે, સૌથી પહેલાં આપણો વર્ગ છે એટલે મધ્ય કિંમત એક્સ આઈ તો શોધવી જ પડશે. મધ્ય કિંમત કઈ રીતે શોધવાની છે, આપણે કીધું હતું 20 વત્તા 60 એટલે કેટલા થશે 80. કેટલા થશે અહીં 80/2. 80/2 એટલે કેટલા આવશે 40. ઓકે, તો તેના આપણે કેટલા આવશે 40 આવશે. હવે આપણે 60 ને 100 એટલે 160, 160/2 કરશો એટલે કેટલા થઈ જશે 80. એટલે કેટલા આવશે 80 આવશે. તો હવે 80 એટલે કેટલાનો ગેપ લાગે, આપણે 40 40નો ગેપ છે તો 40 40 આપણે ઉમેરતા જઈશું. 80માં હવે 40 ઉમેરશો એટલે કેટલા થશે 80 ને 40 120. હવે 120માં 40 ઉમેરશો એટલે કેટલા આવશે 160. પછી 160માં 40 ઉમેરશો કેટલા થઈ જશે અહીં 200. ઓકે, એ રીતે આપણે શું આવી ગાડી એક્સઆઈ આવી ગઈ છે. હવે જે આપણે શું ધારીશું એ ધારવાનો છે, તો એ તમે આમાંથી ગમે તે ધારી શકો છો, પણ હું વચ્ચે સહુલિયત માટે આપણે શું લઉં છું વચ્ચેની સંખ્યા લઉં છું. હા, એ ધારીને એને આપણે શું કરી દઈશું બોક્સ બનાવી દઈશું. બોક્સ બનાવી દીધું. હવે તેને આપો મેં નીચે જો નોંધ લખી છે. હવે નોંધમાં કંઈક એવું છે જ્યારે યુઆઈની રીત આપણે વાપરીએ
જ્યારે આપણે યુઆઈની રીત વાપરીશું ત્યારે એ તારી હોય ને એની સામે શું મૂકી દેવાનું, સૌથી પહેલાં 0 મૂકી દેવાનું. એની સામે 0 મૂકી દીધો. હવે શું કરવાનું, તો ઉપર માઇનસમાં એકડી લખવાની અને નીચે પ્લસમાં એકડી લખવાની. એટલે 0 પછી પહેલાં ઉપર શું આવશે, -1 અને -2. એવી રીતે નીચે પણ કેટલા આવશે, 1 અને 2. યુઆઈની રીતમાં એવું ગણવાની જરૂર છે નહીં, ડાયરેક્ટ આપણે -1 -2 1 અને 2 આપણે મૂકી દઈએ છીએ. હવે આપણે સીધું જેમ કરીએ છીએ એમ એફઆઈ અને યુઆઈનો ગુણાકાર, એફઆઈ એટલે 6 દુ કેટલા આવશે, 12, પણ કેવા, -12. 10 એકા 10 -10, 0 ગુણ્યા 6 એટલે 0, 8 એકા 8, 10 દુ 20 થઈ જશે. ઓકે, અહીં આપણો આવશે સિગ્મા એફઆઈ યુઆઈ. તો સિગ્મા એફઆઈ યુઆઈમાં પહેલાં કીધું હતું એ પ્રમાણે પહેલાં પ્લસનો સરવાળો કરો એટલે 20 ના 8 કેટલા થશે, 28, અને પછી માઇનસ વાળવાનો એટલે માઇનસ કેટલા થશે, 12 ને 10 કેટલા થઈ જશે, અહીં ગાડી 22. બંનેની બાદબાકી કરો એટલે તમને શું મળશે, સિગ્મા એફઆઈ યુઆઈ મળશે. 28માંથી 22 બાદ કરો એટલે કેટલા થઈ જશે, 6. આ શું આવ્યો જવાબ. ઓકે, આ શું આવ્યો આપણો એફઆઈ યુઆઈ આવ્યો. આપણે સૂત્રમાં કિંમતો મૂકીશું. તો તેના જવાબ મિત્રો આપણે સૂત્ર કંઈક આવું હતું, x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ ગુણ્યા એચ. હવે અહીં ધ્યાન આપજો, આપણે જોડે એચ પણ નથી, તો એચ કેટલો, એચ એટલે શું કીધું આપણું, વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ એટલે કેટલાની ગેપ હતી, તો 40 ને આપણે 40 ઉમેરતા ગયા હતા ને, તો અહીં ઉપર એ લખી દઈએ. એની કિંમત આપણે 120 લીધી હતી, અને એચ કેટલો આવ્યો આપણો, 40 આવ્યો. બાકી તો આપણા જોડે ખબર જ છે, લખી દો. સૂત્રમાં કિંમત મૂકી દઈએ આપણે. એની કિંમત 120 પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ એટલે કે 6 ભાગ્યા સિગ્મા એફઆઈ. હા, આપણે સિગ્મા એફઆઈની કિંમત લાવવાની રહી ગઈ છે. તો સિગ્મા એફઆઈ કેટલા થશે, સિગ્મા એફઆઈ તો આપણે કેટલું થશે સરવાળો, 40 થશે સરવાળો. સિગ્મા એફઆઈ પણ કેટલા આપેલા છે, 40. તો ખાસ ધ્યાન આપજો, 40 અને ગુણ્યા એચ પણ આપણે કેટલા મળી છે, 40 મળે છે. 40 ડાયરેક્ટ ઉડી જશે, કેટલા વધશે, 120 પ્લસ 6 એટલે કેટલા થઈ જશે ટોટલ. ચલો, એટલે આપણે શું થશે, અહીં ગાડી 120 વત્તા 6 એટલે કેટલા થઈ જશે, 126. આ શું આવશે આપણો x બાર. ઓકે, એટલે ત્રીજી રીતનો દાખલો પણ આ રીતે સરળતાથી. ઓકે.